સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના આરોપીને ઝડપી ધરપકડ. સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ચૌહાણ સાહેબ તથા તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી ધરપકડ કરી સફળતા હાંસલ કરી છે. સોશિયલ મીડિયામાં આઈફોન વેચવાની જાહેરાત કરી ફરિયાદી પાસેથી ₹4,000 ઓનલાઈન લેવાઈ હતી, પરંતુ માલ ન આપતા છેતરપિંડી થયેલ. આ સંબંધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી. પકડાયેલ આરોપી રવિભાઈ વિંજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 21, રહે રાજકોટ 4 રસ્તા પાસે, સુરત મૂળ નિવાસ, બોટાદ. અપરાધની સોશિયલ મીડિયા પર ફોન રીટકીર વેચવાની જાહેરાત વિશ્વાસમાં લઈ ઓનલાઈન પૈસા લઈ ભાગી જવો. વિવિધ જિલ્લાઓમાં કુલ 9 જેટલી ફરિયાદો નોંધાઈ. પોલીસની તકેદારીથી આરોપીની અટકાયત 4/12/2025ના રોજ કરવામાં આવી છે. વધુ તપાસ સોનગઢ પોલીસ દ્વારા ચાલી રહી છે. સફળ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચૌધરી, એએસઆઈ મૌમિકભાઈ હરિભાઈ, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ધરતભાઈ ભૂપતભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ભેરાભાઈ ચાંપાભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અવિનભાઈ. સોનગઢ પોલીસ નાગરિકોને સાવચેત રહેવા તથા ઓનલાઈન છેતરપિંડીથી કોઈ પણ ઘટના થાય તો તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.